હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી અને આવનારા રામનવમીના તહેવાર નિમિત્તે નવસારી પોલીસ દ્વારા એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમજાન મહિનો પૂર્ણ થયો અને હિન્દુઓના પવિત્ર ચૈત્રી નવરાત્રીના તહેવારોનો પ્રારંભ થયો છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવા હેતુથી નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયની આગેવાનીમાં નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં નવસારી ટાઉન પોલીસને સાથે રાખીને એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસ્લિમો અને હિન્દુઓના ધાર્મિક તહેવારો આવે ત્યારે અગમચેતીના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારના પગલાં લેવામાં આવે છે. ત્યારે નવરાત્રી અને રવિવારે આવનાર રામનવમીના તહેવારો દરમિયાન કોમી એકતા અને શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી નવસારી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી અને ફૂડ પેટ્રોલિંગ કરવા સાથે લોકોને એક ચોક્કસ મેસેજ આપવા માટેનું આયોજન કરાયું હતું, જેથી આવા ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.